31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ શહેરભરમાં વાહન ચેકિંગ હાથ ધર્યું છે। પોલીસના કડક ચેકિંગથી છેલ્લા 3 દિવસમાં 1,50,000થી વધુનો વિદેશી અને દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, તો સાથે 96 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દારૂ પીધેલા લોકોને પકડવા માટે શહેર પોલીસે 500 જેટલા બ્રેથ એનાલાઇઝર મશીન આપવામાં આવ્યા છે, ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવા માટે પોલીસ બ્રેથ એનાલાઇઝર મશીનની મદદ લે છે। આ બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ પોલીસ 31 ડિસેમ્બરની રાત સુધી રોજ કરશે, ત્યારે 200 નાકાબંધી પોઈન્ટ પર પોલીસને બ્રેથ એનાલાઇઝર મશીન સાથે રાખવામાં સૂચના આપવામાં આવી છે। પ્રોહિબિશનની ડ્રાઈવ પણ હાલ અમલમાં છે। ડીજીપી શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર બંને દ્વારા અમદાવાદ શહેરમાં સમગ્ર રાજ્યમાં છે, તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ પ્રોહિબિશનની ડ્રાઈવ ચાલી રહી છે। એ અન્વયે તારીખ 24 ડિસેમ્બરથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે। તો ગઈકાલ એટલે કે તારીખ 24ના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ 18 જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે, જેમાં લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 20 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને IMFL નો 791 બોટલ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે, જેની કિંમત આશરે 1.46 લાખ જેટલી છે। આ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અન્ય મુદ્દામાલ મળી આશરે 3.83 લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ 18 કેસ દરમિયાન ગઈકાલના એક દિવસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે। એ જ રીતે અમદાવાદના અલગ અલગ ઝોનમાં મળીને કુલ 114 જેટલા દેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે। આ કેસો લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 76 જેટલા દેશી દારૂના બુટલેગરો પર કરવામાં આવેલા છે અને જપ્ત કરાયેલ દેશી દારૂનો જથ્થો આશરે 666 લીટર જેટલો છે, જે દારૂની કિંમત આશરે 13,300 જેટલી છે અને દેશી દારૂના જથ્થા સાથે જપ્ત કરવામાં આવેલ અન્ય મુદ્દામાલ મળીને એની કુલ કિંમત આશરે 25,500 જેટલી છે। આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપની વચ્ચે હું ફરી આવીશ। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।